સૂક્ષ્મથી સૂક્ષ્મ વિચાર છે એ વાત બરોબર છે. બરાબર છે. કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય તેના અંદરના હું વિચાર છે એ આપણને જોવા ન આવે, પણ એની અંદર વિચાર તો હાલતા જ હોય છે. 2-3 વર્ષનું બાળક હોય ને એના મનમાં વિચાર હાલતા હોય, બાકી તો નિર્દોષ છે હાવ. પણ એ રોતું હોય ને તમે રમકડું આપો એટલે એમાં એનું મન લઈ ગયું ને, એટલે એ તરત ઘડીક વાર 5-10 મિનિટ પૂરતું એમાં ગોઠવાઈ જાય. પછી તમે લઈ લેવો તો વળી 2-5 મિનિટ એને પાછું રોવા મળશે. તો 2 વર્ષનું છોકરું એને વિચાર ચાલુ છે, એને એની રીતના હોય જે આવતા હોય. એ બોલી નથી શકતું પણ એને વિચાર તો છે જ એમ. હા. અમારે ઓલી જયની છોકરી રહી એને ભૂખ લાગે એટલે રોવા માંડે. બોલે નથી શકતું પણ એને ભૂખનો અહેસાસ તો થયો ને કે મને કાંઈ ખવડાવી દે. હા. ખવડાવો એટલે 2-3 કલાક રહી બે રાખે ને કાં હોઈ જાય. વિચારમાંથી વિચારોનું એટલું બધું પ્રાગટ્ય થાય છે કે માણસ છે ને ઓલું હું કે બાપુ ઓલી ઘૂમરી આવે એમાં, હા, ઘૂમરીમાં વહી જાય. ઘૂમરીમાં પછી ક્યાં નીકળે એ નક્કી ન હોય. હા, એ બહુ અઘરી વસ્તુ. વિપස්සનામાં આપણને 10 દિવસ વિચારના સાક્ષી બનવાનો જ અભ્યાસ કરવામાં આવે. અરે અને આમ જોવો ને તો એ સત્સંગ અહીંયા કહું, અહીંયા સત્સંગમાં ને એના કરતાં કામ કઠિન છે. રોજના 12 કલાક બેહવાના થયા, વિચાર કરો. અને ખાવાનું પણ સૂક્ષ્મ થઈ જાય અને મૌન. કારણ કે વ્યક્તિના જેટલા વિચારોનો સાક્ષી બનવું ને, એ હું તો એવું માનું કે સત્સંગમાં 2 કલાક બેવું ને એના કરતાં કામ કઠિન છે. સત્સંગમાં તમે નહીં આવો ને છાનું મુના બેસો ને તમને ઘણા વિચારો આવશે. આ ઓલા જામનગરમાં ગયા ઓલા બાપુ CR વ્યાસ. CR વ્યાસ ઘણા વર્ષો પહેલા એ કંઈક અમાસે કે પૂનમે 1 દિવસ બહાર નીકળતા મહિનામાં. એ ધ્યાન ઉપર વધારે બોલતા અને ઓલું વિડીયો પ્રવચન એનું ચાલુ હોય. એ આવે ને એની પહેલાં અહીંયા 10-12-15 કાગળની ચીઠીમાં પ્રશ્નો લખેલા હોય. એક ચીઠી ઉપાડે ને પ્રશ્નો પર બોલે. ઘણો સમય પહેલાં એ હતા ને ત્યારે હું એકવાર હું પ્રવચન સાંભળવા ગયો હતો. અશોક કુમારને એ 2 ભાઈઓ ને બીજા એક ભાઈ હસતાલાલ કરીને કહેના છે. મને કહે અમે ગાડી લઈને જઈએ તમારે આવવું હોય તો. જેથી કંઈક મોકે બુધવાર હતો હું ગયો હતો. ઉપરના માળે મોટો હોલ છે ને એમાં 40-45 જણા બેઠા હતા. એમાં એક ભાઈનો કોકનો પ્રશ્ન હતો કે બાપુ તમે ધ્યાન કરવાનું કહો છો ને હું ધ્યાનમાં 1-2 કલાક બેસું છું ને તો મને એકદમ ખરાબ વિચારો આવે અને એકદમ શરીરમાં કળતર થાય છે, ઊંઘ આવે એવું થાય છે. 1.5-2 કલાક પછી ઊભો થાઉં છું તો મને ઉલટાનો પછતાવો થાય છે કે હું ધ્યાનમાં ન બેઠો હોત તો સારું. આના કરતાં મેં કાંઈ ટીવી જોયું હોત, છાપું વાંચ્યું હોત, કોઈ વ્યક્તિ હારે વાતચીત કરી હોત તો સારું તો એવું મન થાય છે. તો આવું કેમ થાય છે? તો એ CR વ્યાસ કે જમીનમાં 100 ફૂટ ઊંડે પાણી હોય તો ઉપરનો જેટલો કચરો એ કાઢવો પડે કે પછી પાણી નીકળે પહેલાં નીકળે? એમાં કાચના બટકા હોય, રબડે હોય, પ્લાસ્ટિક હોય, પાણાય હોય, લોખંડના ટુકડા હોય, એ બધુંય તમે કાઢો પછી અહીંયા 100 ફૂટ નીચે જ્યાં પાણી છે પછી પાણી આવે ને. એ કે એવી જ રીતે તમારી અંદરનો ભરેલો જે કચરો છે એ બહાર નીકળે ને તમે જોઈ નથી શકતા. અંદરનો કચરો બહાર ક્યારે નીકળે? તમે શાંતિથી વિચારના સાક્ષી બનો ને તમે બહારનું નવું ભરવાનું અંદર બંધ કર્યું. તમારી વાત હું સાંભળી ક્યારે કે હું મૌન થાવ ત્યારે કે એમને હું બોલવાનું ચાલુ રાખું તો તમારું હું સાંભળું. આપણે અર્જુન બાપાએ કહેતા કે ભરેલું છે એ ઠલવો તો મારું જ્ઞાન ભરાય ને એમાં.
તો ભરેલું છે એમાં હમાતું નથી તો એ માણસ નવું ભરવા જ માગે. હવે એમાં એ ક્યારે વિચારનો સાક્ષી બને? કારણ કે અંદર અનેક જન્મોના સંસ્કારો પડ્યા છે આ જીવને. એ શાંતિથી બેહે ને એટલે એ બધા વિચારો બહાર નીકળે. અંદર ને અંદર જેટલા બધા વિચારો છે ને કે એ બહાર નીકળે છે ને એ વ્યક્તિ જોઈ નથી શકતો. સચ્ચિદાનંદ પદ સર્વનું સાક્ષી છે એમ કીધું. એ આપણે સાંભળી લીધું. ઘણી વખત બોલ્યા હોતે ઘણાને જ્ઞાન દેવા, કેટલી વાર બોલ્યા? હજારો વખત. તો સચ્ચિદાનંદ પદ સર્વનું સાક્ષી છે તો આપણે સાક્ષી દેવાનો અભ્યાસ તો કરતા નથી, રહી તો હકતા નથી. બાપુએ વાત કરી 100%. તમે વિચારથી જુદા છો એટલે તમે વિચારને જોઈ શકો છો, પણ વિચાર આવીને એટલું બધું તાદાત્મય થઈ ગયું, જે વિચાર આવ્યો નથી મારા ભાગ્યો નથી. એક સેકન્ડમાં 1000 વખત વિચારો ફરે. કાલ 1.5 વાગ્યો ને તો મને જરા કડતર થતી હતી. પહેલાં મનથી હોઈ જાવ, સત્સંગમાં નથી જવું. જઈનું સ્કૂટર અંદર લીધું, મારું અંદર લેવાની તૈયારીમાં હતો. 10:30 5 ઘનશ્યામનો મને ફોન આવ્યો અને કે પડધરી પાસે એક ગામડું છે, ત્યાં એક અમારા સંબંધીના કોઈક ગઈઢા માજી ગુજરી ગયા અને 3 જણા ગાડી લઈને ત્યાં ભજનનો સુંદરદાસના ભજન છે. મને કે તમારે આવવું હોય તો હું તેડતો જાઉં. મેં તો મારે કદું કાલ 1.5 વાગ્યો મારે ભૂલી જવું ભાઈ. એની યારે મેં એટલામાં હાલતા હાલતા 5-10 મિનિટ વાત કરી. તો મને કે બાપુની ત્યાં જવાનું. મેં તો કંઈ બહુ ગણતરી નથી, જોવો જાવ તો જાઓ. તો એના વાત કરતો કરતો શેરીમાં એક રાઉન્ડ મારીને આવ્યો તો મેં તો હાલને સત્સંગમાં જાઉં, હું નથી. મેં તો ઘરનાનો મને ફોન ન આવ્યો તો મારું સ્કૂટર અંદર હુઈ જ જવાનું. તો એક સેકન્ડમાં કેટલા વિચારો બદલી ગયા. કે પોતાના વિચારોને જોવાની કામ કઠિનમાં કઠિન છે. મેં આનો અભ્યાસ કરું છું, થોડો ઘણો થાય એટલો. કાંઈ પણ સાંભળવું અથવા બોલવું ને એ સહેલું છે. હમણાં આપણે એક વખત અહીંયા ગોઠવો 9:30 થી 11:30, બિલકુલ મૌન સત્સંગ, ચા પાણી, કોઈ ડિસ્ટર્બ નહીં. હરેક વ્યક્તિને પોતાના વિચાર જોવાના. ગુરુએ તો કીધું છે સચ્ચિદાનંદ પદ સર્વનું સાક્ષી છે, તો સાક્ષી તું ઘેરે તો બનતો ત્યાં અહીં તો અભ્યાસ કર. તો અરુણ બાપુને વિચારના સાક્ષી રહેતા હોય, કારણ કે વર્ષોથી એને અભ્યાસ છે અને ઘરની બહાર નીકળતા નથી. કારણ કે વિચારો સૂક્ષ્મ છે ને, જે વસ્તુ જેટલી સૂક્ષ્મ એટલી એની તાકાત વિશેષ. આ બાપુ ઓલો બોઇલરનો દાખલો આપે કે વરાળની તાકાત કેટલી કે 1000 ટન વજન માણસો સાથે કે માલ ભરેલી ગાડી ખેંચી જાય. એક પાણીનું ટીપું એને બાષ્પીભૂત એટલે એની વરાળ બને ને એમાં 1300 ગણી શક્તિ વધી જાય છે. જેટલું મન અને બુદ્ધિ સૂક્ષ્મ હશે ને એટલો એ વ્યક્તિ કોઈ પણ વાત એક વખત સાંભળેલાને યાદ રહી જાય. પણ જેટલું મન અને બુદ્ધિ સ્થૂળ ને એટલું 10 વખત કહ્યું તો યાદ નહીં રહી. યારું મને ભૂલાઈ ગયું કીધું. અમુક વ્યક્તિને 3 કામ રસ્તામાં કરવાના અને આપણે 5 વાર કહીને તો એકાદું ભૂલી ના હોય, એવું ભૂલાઈ ગયું. શું કામ? એને કંઈ નીકળો હોય ને ત્યાંથી જ એના મનમાં સંકલ્પ વિકલ્પ ચાલુ હોય. કારણ કે જાજા સંકલ્પ વિકલ્પ વધે એટલે
વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય. જેટલા સંકલ્પ વિકલ્પ ઓછા ને એટલી તમને અંદરથી શાંતિ રહે. અને એનો અભ્યાસ કર્યા વગર કોઈ વ્યક્તિ વિચારોનો સાક્ષી બની શકે નહીં. જેમ 50 લાખ વાળી ગાડી ફોર્ચ્યુનર 150 કે 200ની સ્પીડમાં જતી હોય તો એને આપણે બ્રેક મારવી તો પહેલાં તો લીવર ઉપરથી પગ ઉપાડવો પડે, પરબારી બ્રેક ન લાગે. લીવર ઉપરથી પગ ઉપાડો પછી ધીરે ધીરે બ્રેક લાગે, પછી સ્ટોપ થાય. હવે એના કરતાં પણ અનંત ગણી સ્પીડ વધારે છે વિચારોની. બે દીમોર આપણા પ્રોગ્રામ હતો મિક્સ ભજીયાનો, તો હોની આસપાસ માણસ થઈ ગયા. 36 આવ્યો હતો, પક્કો ભજન ગાતો હતો. એ 5-6 જણાનું ગ્રુપ આવ્યું, બાણે બેઠા હતા ફળિયામાં. તો એ અડધી કલાક બે નહીં ગયા. અહીંયા 2 કલાક બેવું ને એના કરતાં ફળિયામાં 2 કલાક ટાઈમ કેમ ગયો જાય ખબર નહીં પડે. શું કામ એને કે નવી નવી વ્યક્તિ વાત કરે, નવા નવા વિચારો તમને મળે. કે મન છે ને એને એકનું એક ગમતું નથી. મારા 365 દી ઘરે હું કામ નથી ખાતો, બાયણે હું કામ જાય, બાયણે ફરવા હું કામ એને જાય કે આનાથી કંટાળી ગયું એકના એક વસ્તુથી. સત્સંગમાં વાત તો એકની એક જ આવવાની છે, ભલે શબ્દો ફરે પણ મૂળ લક્ષ્ય તો એક જ આવવાનું ને. કે વિચારો સૂક્ષ્મ છે, જોવામાં આવતા નથી. હવે એને જે જાણનાર છે એનાથી પણ સૂક્ષ્મ છે, એનાથી જુદો છે. ઘણી વખત માણસ સાક્ષી બનીને વિચારને જોવા બે એટલે એને ઉલટાનું વિચારોની સ્પીડ વધી જાય ને એને થકવી દે, કંટાળો ઉપજાવે. વિપස්සનામાં આપણને કહે છે કંટાળાને તમે જોવો. કંટાળો જે પ્રગટ થયો છે તો એ નષ્ટ થવાનો નથી. આવડું મોટું શરીર પ્રગટ થયું છે એ નષ્ટ થાય તો કંટાળો શું? એની અમુક મર્યાદા હોય ને, 10 મિનિટ 15 મિનિટ કલાક. કારણ કે બધી વસ્તુ નષ્ટ થવા તરફ છે. જેમ કોઈ જુવાન વ્યક્તિનું એક્સિડન્ટ થયું, દીકરા દીકરીનું સમાચાર મળે કે એક્સિડન્ટ થયું, ભાઈ ફેલ થઈ ગયું, તો પહેલી ક્ષણે સાંભળે ત્યારે જે ઝાટકો લાગે ને બીજી ક્ષણે ઓછો થઈ ગયો. પછી બોડી આવે એની જે કાંઈ ક્રિયા થતી કરી નાખે. પછી હગાવાલા અંતે ના આવે એ બધા એની વાતોમાં એવો પરોવાઈ જાય કે થોડાક દિવસમાં એનું દુઃખ ઘણું હળવું થઈ ગયું. પછી મહિના 1.5 મહિના પછી લગ્ન પ્રસંગમાં એ 2 મારા ગાડીએ નથી લેતા, તો ઓલા વિચારો જે નષ્ટ થઈ ગયા ને. જેમ સિંહને આપણે જોવા જઈએ તો લોખંડના પાંજરામાં હોય ને આપણે બહારથી જોઈએ ને ખબર છે હિંસક પ્રાણી છે કે મારી રાખે માણસને. સામાન્ય એવું મચ્છર ઘરમાં હોય તો આપણે મચ્છરદાની બાંધવી પડે, કારણ કે મચ્છર છે એ સૂક્ષ્મ છે. એ મચ્છરદાનીમાં સહેજ કાણું પડી ગયું હોય તો એમાંથી ગમે તે કરી જાય, તમને બટકું કરી જાય. એટલી વસ્તુ સૂક્ષ્મ છે. એટલે આનો અભ્યાસ કરવાથી તમે એના સાક્ષી બની શકો. પણ એના માટે મને તો એવું લાગે કે શ્રેષ્ઠ એકાંત છે. જેટલા લોકોનો સંગ થાય ને એટલા વિચારો અંદર વધારે કરશે. અને મોટા ભાગના બિનજરૂરી આપણને કોઈ કામના નથી. કાં રાગ ઊભો કરાવશે ને કાં દ્વેષ ઊભો કરાવશે.
એક કેલેન્ડરમાં મેં એક સૂત્ર વાંચ્યું હતું, જેટલા જાજા રિલેક્શન એટલા જાજા રિએક્શન. ફલાણા માણસને ઘણા રિલેક્શનો, વાં ગયા તો અહીંયા ઉદયપુરમાં એને માણસો ઓળખતા હતા. બોમ્બે ગયા તો અહીંયા એને ઘણા લોકો ઓળખતા હતા. બહુ ડેવલપ થયેલું માણસ, રિલેક્શન જાજા એને ટેન્શન એટલા હોય બધા કે જેટલા જાજા લોકો એને કોન્ટેક્ટમાં આવે એટલો તમારો સમય વધારે બરબાદ કરે, સંકલ્પ વિકલ્પ વધારશે. એટલે 2 કલાક નહીં પણ આપણે અડધી કલાકનો એવો એક પ્રયોગ કરીએ કે ભાઈ સચ્ચિદાનંદ પદ સર્વનું સાક્ષી છે, વિચારના તમે સાક્ષી છો, અડધી કલાક માટે વિચારને કરો. રાત્રે ભજીયાનો પ્રોગ્રામ છે ને 50 જણાને ભેગા કરી નાખો, બીજી ફેરે આવે તો કે બાપુ અમે ફરિયામાં બેઠા છીએ, તમે લોકો વિચારને જોવો, અમારે કંઈ જોવું નથી. વિપર્સનામાં કહે છે ઘણા લોકોને એમ થાય શ્વાસ તો આવે છે ને જાય છે ને જોવાની એવું જરૂર, તમે ન જોવો તો આવે જાય છે. નથી જોતા તો આવે તો જાય છે, પણ એની યારે બહુ ગહેરો સંબંધ છે એમ પોતાનો. બાપુ કહે ને આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં, લેકિન આદમ ખુદા કા નૂર સે જુદા નહીં. એક છેડો એની યારે લાગેલો છે. ટીવીમાં કાંઈ પણ સિરિયલ જોવી કે કોઈનું પ્રવચન સાંભળવું તો કલાક તમને વહી જાય ખબર નહીં પડે. એમાં એના શબ્દો જેમ જેમ સાંભળતા જેમ આપણે તો વિચાર તો ચાલુ જ હોય. એવું નથી કે સત્સંગમાં બેઠેલા વિચાર આવતા જ હોય. છાપું વાંચી તો વિચાર આવે, અને અમથા બેઠા હોય તો આવે. એનું સાક્ષી બનવાનો અભ્યાસ તો કરવો જ પડે. ગંગા સતીએ કીધું ને તમે ધ્યાન અને ધારણા તમે કાયમ રાખજો અને કાયમ કરજો. તો આ આપણે સત્સંગનો અભ્યાસ છે તો આ વાત નીકળી. ઘરે બેઠા હોય તો આ વાત નીકળવાની છે. તો નવો કચરો કેટલો અંદર ગયો હોય, અંદરનો કચરો થોડો ઘણો સાફ થયો અને પોતાનું કલ્યાણ કરવા માટેનો એક નવો રસ્તો મળ્યો. કારણ કે સત્સંગમાં તો 2 કલાક હોય, 22 કલાક તો હરેક વ્યક્તિ પાસે પડ્યા છે, અને હરેક વ્યક્તિ પાસે એટલો ટાઈમ તો મળી જ જતો હોય વિચારોને ખાલી કરવા કે નવા ભરવા. એમાં હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. સંકલ્પ વિકલ્પ જેટલા ઓછા થાય ને પછી તમે કાંઈ ન કરો તો તમને આનંદ આવે. મોટે ભાગે માણસ છે ને ઊંઘમાંથી ઉઠે એટલે સવારે ફૂર્તીવાળો હોય, આખો દિવસ કામ કરવાની શક્તિ એનામાં પ્રગટ થઈ જાય. કારણ કે ઊંઘમાં એ કાંઈ નથી કરતો, વિચાર પણ એના બંધ થઈ જાય, ત્યારે તો શક્તિનું પ્રાગટ્ય થાય છે એનામાં. પણ દિવસ દરમિયાન સારો વિચાર આવ્યો તો એને એ રાખવાની મથામણ કરશે હરેક વ્યક્તિ કે આ હજી ટકે તો સારું. જેમ સુખ હોય તો સુખ લાંબુ ટકે એવું જ ઈચ્છે માણા કે ટૂંકા ગાળામાં સમાપ્ત થાય એવું છે. હવે તમે ઈચ્છો કે ન ઈચ્છો એની અમુક મર્યાદાથી જઈ જ રહી છે. આખિર કબ તક એ ભી ગુજર જાયંગે. આટલા વર્ષમાં અહીંયા કેટલા જણાના શરીર વી ગયા ફળિયામાં ફોટા મારેલા.
નાની ઉંમરના મોટા ઉંમરના કેટલાય એટેક આવી ગયા. અનુપને ઓલા મુના બ્રાહ્મણને અહીંયા ઓલા ટંકારિયા ભાઈએ આપઘાત કર્યો, ઓલા જસ્મીન માસીનો, આવા ઘણાએ કર્યો. તો એ જ્યારે સાંભળ્યું ત્યારે આપણને જે થોડુંક ટેન્શન હતું એ અત્યારે છે નથી. તો નષ્ટ જ થઈ રહ્યું છે ને, એ તો એકને એક બે દીવા જેવી વાત છે બધાની. એટલે સારો વિચાર આવ્યો જે પોતાને સુખ આપે છે એને હું પકડવાની કોશિશ કરું કે આ જાવો ન જાય. ટીવીમાં નીચે ઓલી લખેલી જાહેરાત આવે એ રોકાઈની હાલી જ જતી, તમે જોવો કે ન જોવો. ખરાબ વિચાર આવ્યો, દુઃખદ સંવેદના થઈ તો એને બગાડવાની મહેનત કરવાની. એ એની અવધિ પ્રમાણે હાલી જ જાય, વહી જ જાય. સુખ કાયમ ન ટકે તો દુઃખ કાયમ ટકે. તો માણસ સુખદ સંવેદનાને પકડવામાં અને દુઃખદને ભગાડવામાં જ થાકે છે. તો બેયનો જો સાક્ષી બને ને તો એ મોજમાં જ રહે. કંઈ કોક માણસ દુકાને આવ્યો હોય તો આપણે કંઈ મારે ઉતાવળ છે, મારે જવું છે, મારી ચા આવી હોય બે તો એ વાતો ઉખેડે અડધી પોણી કલાક આપણે થાય કે બંધ કરે. જાજુ બોલીને જાજુ આપણે તેથી વધારે થાકનો અનુભવ થાય. વ્યર્થ વાણી વિલા જેથી જાજો થયો હોય અને કોકનું જાજુ હાઈબ્રું હોય તેથી એવા થાકી જાય ને કે હારું કામ કરતા ન થાકો એટલા તમે થાકી જાઓ. પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં થાકી જાય શું કામ? કારણ કે અમુક ખગાવાના જાજા ટાઈમે બેઠા હોય અને મ્યુઝિકલ પાર્ટીઓ એટલે સંગીતના અવાજમાં જોશથી બોલવાથી વધારે થકાઈ જાય. આપણે મધુબેન ન કહેતા લગ્નમાં ગઈ હતી મને થાક બહુ લાગ્યો કે ત્યારે કાંઈ કામ કરવાનું નથી, 56 ભોગ જમવાના તોય થાકી જાય. વિશેષ પ્રકારે વિષયોનો સંગ થયો. એની સામે કલાક એક માણસ શાંતિથી ઘરે બે તો થાકશે નહીં. પણ એ બેહવું કઠિન છે. બહાર કે ભજનમાં જાય તો નવા સત્સંગીનો કોન્ટેક્ટ થાય, ભલે વાતું સત્સંગની જ આપણે કરી, આપણને મજા આવે ને. કલાક 2 કલાક કેમ બી જાય ખબર ન પડે. શાંતિથી 1 કલાક વિચારોના દ્રષ્ટા બનવું હોય તો એ કામ ઘટે. કારણ કે નોખો છે એ આની યાર ભળી ગયો છે. તાદાત્મ્ય એવું જોરદાર થઈ ગયું છે કે એ જુદું પાડવામાં મહેનત પડે એવું છે. લક્ષ્મીનગરનું નાલું હવે નવું બન્યું, પહેલાં નીચું હતું ને એટલે મારા હાડુભાઈ ત્યાં ઘણી વખત જવાનું થાય. તો ગાડી લઈને નીકળી તો આપણને ખબર હોય ગાડી ઉપર આટલી જગ્યા છે, તો ત્યાં જાવ ને એટલે અંદર બેઠા તમારી ડોકી સહેજે નીચી થઈ જાય કે મારું માથું ભટકે નહીં ગઈ. એની તાદાત્મ્ય થઈ ગયું. અને શરીરને મન બુદ્ધિને વિચારો એને એટલું બધું તાદાત્મ્ય થઈ ગયું જીવનું કે એનાથી જુદું કરવું કામ કઠિન પડે. ત્યારે એમાં મહેનત કરવી એના કરતાં નવા વિચારો નાખી રાખો ને એમાં મજા આવે. એક પછી એક વિષયો પડ્યા રાખે. હા, માણસો શું કે ટાઈમ જતો નથી. આવો કિંમતી સમય પરમાત્મા આપ્યો છે તો એને ટાઈમ જતો નથી. એટલે શું નવા સંગ મળે, નવી વાતો મળે તો એનો ટાઈમ જાય. એને ખબર ન હોય કે વિચારોનું સાક્ષી મારે બનવાનું. જો સૂક્ષ્મથી સૂક્ષ્મ જે વિચાર છે એનું સાક્ષી બનવું જરૂરી છે ઘણું. નકર માણસના સંકલ્પ વિકલ્પ વધવાના.
સદગુરુ મહારાજની જય. બાથરૂમ જાઉં પછી બાપા ભજન ગાઈ દે યો હા 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 બોલ બોલ